છે, ઈશ્વર ક્યાં નથી? મારા વાલા, દૂધમાં માખણ છે કે નહીં? દૂધમાં માખણ છે કે નહીં? તમે ના નહીં પાડી શકો. દૂધમાં માખણ છે, પણ રોટલી પર દૂધ ન લગાડાય મારા વાલા, રોટલી પર માખણ લગાડાય. દૂધમાંથી માખણ ક્યારે હાથમાં આવે? પહેલા એમાં મેળવણ નાખવું પડે, પછી રાત આખી વિતાવવી પડે, તપ કરવું પડે. એ હવારે દહીં બને, એમાં પાણી નાખીને પછી એને વલોવો ને, જ્યારે તરીને આવે એને માખણ કહેવાય. એમાં જગતમાં ઈશ્વર એટલો જ વસેલો છે જેટલું દૂધમાં માખણ છે, પણ સીધા હાથમાં નહીં આવે. પહેલા જ્ઞાનનું થોડું મેળવણ નાખવું પડે, પછી એક રાત રાહ જોવી પડે, તપસ્યા કરવી પડે, અને પછી કર્મના નેતૃથી કોઈ એને જો વલોવે તો તરીને આવે. એનું નામ મારો ઠાકર છે મારા વાલા. ઈ છે ભગવાન. સીધા હાથમાં નહીં આવે, દૂધમાંથી સીધું હાથમાં આવે માખણ કોઈ દી નહીં. ભાગવત તો કહે છે ઇક્ષુણામ અપિમધ્યાંતમ શર્કરા ઇવ તિષ્ઠતિ પૃથક ભૂતા સચામિષ્ઠા યથા ભાગવતી કથા. સીધા હાથમાં નહીં આવે. અને સીધા હાથમાં આવી જતા હોત તો આપણે ભગવાનને છોડત કર. તમને એમ લાગે છે 24 કલાક ભગવાન આપણી હારે રહેવા જોઈએ? કોને કોને લાગે છે? જરા આંગળી ઊંચી કરો. 24 કલાક જો ભગવાન આપણી હારે રહે ને તો આપણું જીવવું કઠણ થઈ જાય. આ પછી ફોનમાં જોવું કે નહીં આપણે? કોકની નિંદા કરવી કે નહીં? ઓલો આમ છે ને ઓલો આમ છે. ઓલા 24 કલાક હારે હોય તો પછી આ બધું કેમ થાય?